વડોદરામાં લગાવાયેલા એમજીવીસીએલના સ્માર્ટ મીટરનો હજુ પણ વિરોધ થઈ રહ્યો છે। શહેરના વોર્ડ નંબર 2 માં આવેલી સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટરને લઈને વિરોધ દર્શાવ્યો। મોટી સંખ્યામાં સોસાયટીના રહીશોએ વીજ કચેરી ખાતે એકઠા થઈને વિરોધ દર્શાવ્યો। સ્માર્ટ મીટરમાં વધુ વીજ બિલ આવતું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। સાથે જ સ્માર્ટ મીટર હટાવીને જૂના મીટર ફરી લગાવવાની પણ સ્થાનિકોએ માંગ કરી છે। સાહેબને કીધું છે 3 દિવસની અંદર તમે જવાબ નહીં આપો કે યોગ્ય કાર્યવાહી નહીં થાય આ લોકોને લઈને પાછો નીચે ધરણા પર બેસીશ। એવો અત્યારે મુશ્કેલી એવી છે કે સાહેબે એવું કીધું અત્યારે તમે અમને આવેદન આપ્યું છે, હું આગળ અમારા અધિકારીઓને રજૂઆત કરી। આ પબ્લિક ખરેખર ત્રાહિમામ થઈ ગઈ છે। એમને સમજ નથી પડતી કે રિચાર્જ કઈ રીતે કરવાનું, એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ। પબ્લિક અત્યારે જેટલી આવી છે ને એનાથી ડબલ આવશે। 3 દિવસ પછી જો આનું સોલ્યુશન ના નીકળ્યું ને તો સ્માર્ટ મીટર થી મુશ્કેલી અરે મુશ્કેલી હું 3 દિવસમાં તો 336 રૂપિયા બિલ આવે છે, તો ક્યાંથી અમે મજૂરી કામ કરીએ છીએ, કઈથી લાવીએ અમે પૈસા? તો પહેલા અમારું બિલ હતું, મીટર હતું, ગયો બિલ અમારે 2 મહિનાનું 4000 આવ્યું, બરાબર, અમે એ ભરી દીધું। આ હજી તો 20 દિવસ જ થયા છે, અમે 4500 બેલેન્સ કરાઈ રહ્યા, અત્યારે અમારું માઇનસ બેલેન્સ બોલે છે। 20 દિવસનું 4500 તમે વિચારો, અમે હવે ખાઈએ કે બિલ ભરીએ કે છોકરાઓનું ભણવાનું કાઢીશું કે એમનું અમારે માંડ અમે ઘરનું રડીએ છીએ, તો આ કઈ રીતના અમારે પતાવવું? અમને આ મીટર જોતું નથી, અમારી એક જ કમ્પ્લેન છે, અમને અમારા જૂના મીટર આપો અને સ્માર્ટ મીટર કાઢી નાખો। હા, બેલેન્સ કરાઈ થાકી જઈએ છીએ, રિચાર્જ કરાય 4500, તમે જ વિચારો કે 2 મહિનાનું જો અમે 4000 ભરતા હોય તો 20 દિવસનું અમે 4500 બેલેન્સ કર્યું, તો એ અત્યારે અમારે માઇનસમાં બોલે છે, તો અમારે હજી તો 2 મહિના કેવી રીતના નીકાળવાના?